ગોત્રી જનરલ હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ આકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જતા જીવ ગુમાવ્યો। વડોદરા શહેરના ગોત્રી GMERS હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ, જેઓ સુરત અને જામનગરના વતની હતા અને ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા, તેઓના અંકોડિયા ખાતે આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યા છે। સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંને મેડિકલના વિદ્યાર્થીઓ અંકોડિયા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ગયા હતા, જે એક વિદ્યાર્થીનું ચપ્પલ પાણીમાં પડી જતા તે બહાર કાઢવા માટે ગયા હતા, જેમાં એક વિદ્યાર્થીને તરતા આવડતું હતું જ્યારે બીજાને તરતા આવડતું ન હતું, જેથી એક વિદ્યાર્થી તણાતા તેને બચાવવા જતાં બીજો વિદ્યાર્થી પણ ડૂબ્યો હતો, જે અંગેની જાણ કોઈ નાગરિક દ્વારા ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર મામલે ગોત્રી મેડિકલ કોલેજમાં ગમગીની છવાઈ ગઈ હતી। GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા એમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા તબીબી વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા, જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા। જેઓ આજે 4:30 કે 5 વાગ્યાની આસપાસ જે કેનાલ છે ત્યાં નજીકમાં અંકોડિયા કેનાલ ત્યાં ગયા હતા અને કોઈ ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ બે વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે। હાલ ગોત્રી મેડિકલ કોલેજના ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે, એમના રિલેટિવ છે, એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાર્ડિયન્સને પણ જાણ। વિદ્યાર્થીઓનું શું નામ છે? વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય, એક સુરતના છે અને એક જામનગર।